એક સમય હતો જ્યારે વિદેશી કંપનીઓ ભારતમાં આવતી, પોતાનો પ્લાન્ટ બનાવતી, પોતાનું મેનેજમેન્ટ ચલાવતી અને ભારત એ લોકો માટે માત્ર એક બજાર હતું. પરંતુ આજે ભારત માત્ર એક માર્કેટ નથી, ભારત હવે મેન્યુફેક્ચરિંગ પાર્ટનર બની ગયું છે. તાજેતરના જ એક સમાચાર આ બદલાવને ખૂબ સ્પષ્ટ રીતે દર્શાવે છે. વિશ્વની દિગ્ગજ કાર કંપની ફોક્સવેગન પોતાના ભારતીય બિઝનેસમાં હિસ્સો વેચવા માટે આપણી જ ભારતની JSW ગ્રુપ સાથે એક ગંભીર ચર્ચા કરી રહી છે. પ્રશ્ન એ નથી કે ફોક્સવેગન હિસ્સો કેમ વેચે છે, પ્રશ્ન એ છે કે શું ભારતમાં સફળ થવા માટે હવે દરેક ગ્લોબલ કંપનીને ઇન્ડિયન પાર્ટનરની તો જરૂર નહીં પડે ને? ક્યાંક ભારતીયતા જોડાય તો નથી ને એમની સાથે? છેલ્લા 2 વર્ષની મોટી ડીલ્સ યાદ કરો. MG મોટરે ભારતીય કંપની JSW ગ્રુપ સાથે જોઈન્ટ વેન્ચર કર્યું. ટેસ્લા ભારતમાં એક આખું સપ્લાયર નેટવર્ક ઊભું કરી રહી છે. એપલ ભારતીય કંપનીઓ સાથે મેન્યુફેક્ચરિંગ વધારી રહી છે. ફોક્સકોન ભારતીય ભાગીદારો સાથે એક્સપાન્શન કરી રહ્યું છે. અને હવે ફોક્સવેગન JSW ગ્રુપ સાથે પાર્ટનરશિપ તરફ આગળ વધી રહ્યું છે. આ કોઈ કોઇન્સિડન્સ નથી, આ એક આખો ટ્રેન્ડ ઉભરતો હોય એવું ક્યાંક લાગે છે. આખરે ગ્લોબલ કંપનીઝને ઇન્ડિયન પાર્ટનર કેમ જોઈએ ભાઈ? આના પાછળ મુખ્ય 4 મોટા કારણો લાગતા હોય. પહેલું કારણ, ભારત હવે ખાલી એક બજાર તરીકે એમને ના જોઈ શકો તમે. ભારત આજે દુનિયાનું 3જું સૌથી મોટું ઓટોમોબિલ માર્કેટ છે. અહીં વેચાણ પણ છે અને પ્રોડક્શનની પણ હવે એક તક છે. બીજું કારણ છે લોકલ નોલેજ. ભારતમાં જમીન, સરકારી મંજૂરી, સપ્લાય ચેન, ડીલર નેટવર્ક, આ બધું સમજવું સરળ નથી. ઇન્ડિયન પાર્ટનર આ બધું ઝડપથી કરાવી શકે છે. ત્રીજું તો કેપિટલ એફિશિયન્સી. નવી ફેક્ટરી ઊભી કરવી, નવી ડિસ્ટ્રીબ્યુશન બનાવવું, આખું એના કરતાં લોકલ પાર્ટનર સાથે કામ કરવું વધુ સસ્તું અને સરળ પડે છે. અને છેલ્લું, ચોથું, ગવર્મેન્ટ પોલિસી. મેક ઇન ઇન્ડિયા, PLI સ્કીમ, લોકલાઇઝેશનનું એક આખું સરકારે એક ઇકોસિસ્ટમ ઊભી કરી, એનાથી ઘણા લાભો થાય. આજે સરકાર પણ ભારતમાં એક વેલ્યુ એડિશન ઈચ્છે છે ને, એટલે લોકલ પાર્ટનરશિપ વધુ મહત્ત્વની બની ગઈ છે. આનાથી થાય શું કે વિદેશી કંપનીઓને બહુ સરળતાથી ભારતમાં ધંધો વિકસાવવો એક ટૂંકા ગાળામાં શક્ય બને. ઘણા લોકો વિચારશે ફોક્સવેગનને ફાયદો, પરંતુ આપણી JSW ગ્રુપને શું મળે ભાઈ? ખૂબ મોટો ફાયદો થાય. JSW આજે સ્ટીલમાં લીડર છે, એનર્જીમાં લીડર છે, સિમેન્ટમાં પણ એક મોટું નામ ધીમે ધીમે વિકસી રહ્યું છે. અને હવે ઓટો અને EV સેક્ટરમાં પોતાનું સ્થાન મજબૂત કરી રહ્યું છે. MG મોટર પછી ફોક્સવેગન સાથે જો આ પાર્ટનરશિપ JSWની થાય તો એનાથી કે કંઈક આખી એક એની છબી બદલાઈ જાય. એટલે JSW માત્ર એક ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપ ન રહે, પણ એક મોબિલિટી કંપની બનવા તરફ પણ આગળ વધી રહ્યું હોય એવું સાફ દેખાવા માંડે. માત્ર આ 2 કંપનીઓને જ નહીં, પણ ઓવરઓલ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે. વિચાર કરો, એક બાજુ ઇન્ડિયન કેપિટલ હોય, બીજી બાજુ જર્મન ટેકનોલોજી, તો કેટલું સરસ આનો મેળ બને. આ બંને ભેગા થાય તો બહુ સરસ એક આખી સિનર્જી ઊભી થઈ રહી હોય એવું લાગે. વધુ ઉપરાંત તમે જુઓ તો લોકલ મેન્યુફેક્ચરિંગ થાય. અચ્છા, અહીંયા બનતું હોય તો એનાથી એક્સપોર્ટ્સ પણ વધે, તો એનાથી વધુ એક્સપોર્ટ થાય, આપણી રેવન્યુ વધે, ડોલર ઇન્ફ્લો વધે, જોબ્સ વધે, ટેકનોલોજી ટ્રાન્સફર થાય અને સૌથી મહત્ત્વનું, ભારત ગ્લોબલ સપ્લાય ચેઇનમાં એક વધુ જેને કહેવાય કે મજબૂત પ્લેયર બનીને ઊભું થઈ શકે. આવી ડીલ્સનો અર્થ માત્ર એક કંપનીનો શેર વધવો નથી, એનો અર્થ છે ભારતના ઓટો એન્સિલિયરી સેક્ટરને નવા ઓર્ડર્સ પણ મળવાનો. તમે વિચાર કરો, કોમ્પ્યુટર મેન્યુફેક્ચરર્સને, જે પણ આ બધા એન્સિલરી મેન્યુફેક્ચરર્સ છે, એ બધાને કેટલી મોટી આનાથી તક મળે. સ્ટીલ, બેટરી, ઇલેક્ટ્રોનિક્સ અને લોજિસ્ટિક્સ સેક્ટરને બહુ લાંબા ગાળાનો આનો એક ફાયદો મળે. એટલે માર્કેટ આવી ડીલને માત્ર કોર્પોરેટ ન્યૂઝ તરીકે નથી જોતું, પણ એક સ્ટ્રક્ચરલ ગ્રોથ તરીકે આને જુએ છે. જો છેલ્લા કેટલાક વર્ષોની તમે આમ યાદી જુઓ તો સુઝુકી, મારુતિ, ટોયોટા, કિર્લોસ્કર, MG, JSW અને હવે જો આ ફોક્સવેગન અને JSWની વાતચીત, આ બધા
એક જ વાત કહે છે, ભારતમાં હવે ફોરેન કંપની એકલી તો સફળ થવું થોડું મુશ્કેલ દેખાઈ રહ્યું છે. ભારતમાં સફળ થવું હોય તો ઇન્ડિયન પાર્ટનરશિપ લગભગ અનિવાર્ય બનતી હોય એવી પરિસ્થિતિ અત્યારે ઊભી છે. એક સમય હતો જ્યારે દુનિયાની કંપનીઓ ભારતમાં આવતી હતી કે ભાઈ માલ વેચીએ, આપણો માલ ખપાવીએ. આજે તે જ કંપનીઓ ભારતમાં આવી રહી છે પ્રોડક્શન માટે, અને એકલા નહીં, ભારતીય કંપનીઓ સાથે હાથ મિલાવીને. કદાચ આ જ ભારતની આગામી એક ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનનું ફોર્મ્યુલા છે. ફોરેન ટેકનોલોજી અને ઇન્ડિયન કેપિટલ, અને છેલ્લે મેક ઇન ઇન્ડિયા. ભારત કેવી રીતે ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ પાવર હાઉસ બની રહ્યું છે એની આ એક નાનકડી ઝલક હોય એવું પ્રતીત થઈ રહ્યું છે. આજે ફોક્સવેગન વિચારી રહી છે. હું તો એમ કહીશ કે આવનારા દિવસોમાં આપણને શું ખબર કે બોઈંગ જેવી કંપનીઓ પણ હિન્દુસ્તાનમાં એમ વિચારે કે એમના મોટા કમર્શિયલ પ્લેન્સ હિન્દુસ્તાનમાંથી બને, એમના ફાઇટર જેટ્સ હિન્દુસ્તાનમાંથી બને. આ બધા કપોળ કલ્પના હોય એવું આજે લાગતું હોય, પણ એક દિવસ હું ને તમે કદાચ આ વસ્તુઓ સાચી થતાં પણ જોઈશું.